જો આજે અમે પાસ્તા બનાવીએ એની તમામ સામગ્રી અમે તમારી સામે રજૂ કરી. આ પાસ્તા, પછી આ પાસ્તા મસાલો, આ મેગી, આ માયોનીઝ, આ ચીલી ફ્લેક્સ, આ તંદૂરી, પછી આ છે ફ્રેશ ક્રીમ, પછી આ છે મિક્સઅપ, પછી આ છે શું છે ભાઈ મને આમાં બહુ, આ છે ઓરેગાનો, પછી આમાં છે બટર ચીઝ નહીં. ઓકે, ચાલો હવે અમે આ સળગાવી રહ્યા છે ચૂલો. એના ઉપર આ નાખી દીધું છે. આટલું પાણી નાખવાનું છે માત્રામાં. પાસ્તા બાફવા માટે આપણે પાણી નાખશું. પાસ્તા પૂરી તરફથી અંદર બફાઈ જવાનું. બરાબર, મેં તમને કીધું હતું આગલી વખતે કે બરફના પાસ્તા બનાવજો. જો આ બરફના પાસ્તા, હવે જો હું એને શું કરું છું, જો બરફ નાખવા અંદર નાખેલો છે બરફ. આ બરફના પાસ્તા નાખવાથી શું થાય, તમારા જે પાસ્તા છે ને એ કોમળ છે, બીજું કાંઈ એનું બોલું નથી. હવે આ પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે રાહ જોવાનું. આ બરફને પણ ઓગળવા દે, એનાથી એની થિકનેસ રહે ને એકદમ નોર્મલ અને એકદમ સોફ્ટ આવે. એ કોઈને ખબર જ નથી કે આપણે એમ કહીએ કે હોટલમાં કેમ પાસ્તા આવા બને, આપણે ઘરે ન બને. એટલે એનું મેજિક આ છે. હવે અમે તમને શીખવાડી છે. થોડીક વાર ખમી જાઓ, 5 મિનિટમાં અમને ગરમ થઈ જાય પછી તમને, અને પછી એવું લાગે તો તેલ થોડુંક નાખી દેવાનું. એટલે શું છે, પાસ્તામાં થોડોક સ્વાદ મળી જાય. આટલું તેલ નાખવાનું. હવે આપણે નાખશું મીઠું. આ મીઠું નાખી દીધું અને થોડું હલાવી નાખવાનું એટલે બધા પાણી એની અંદર મિક્સ થઈ જાય. મસ્તીનું પછી દા પાસ્તા. પાણી થોડુંક આપણે ગરમ થવા દઈશું. હવે આપણે પાણી ગરમ થઈ ગયું છે અને હવે પાણીની અંદર આપણે પાસ્તા ઉમેરીશું. ધીમે 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 ઉમેરી દેવાના અને ઉમેર્યા પછી આપણે પાસ્તાને ફરતી કોર હલાવી નાખવાના, જેથી કરીને તમામ પાસ્તાની અંદર સ્વાદ આવી જાય. આપણે એટલા જણા છીએ એટલા પાસ્તા થઈ જાય નક્કી તમારે આપણે કરવાનું. પાસ્તા તો કેવી વસ્તુ ખબર, થાળીમાં પડ્યા પછી કેટલા લે કોઈ નક્કી, એનું નામ પાસ્તા. તો હવે આપણે પાણી નાખશું આમાં. પાણી નાખશું. હવે આપણે નાખશું ફ્રેશ ક્રીમ. બરાબર, ફ્રેશ ક્રીમને જો પાછું દઈ દેવાનું કામમાં આવે આપણે. અને એ પછી નાખશું આપણે આવડો માયોનીઝ. અમુક જ નાખવાનો પાછું, જેમ ફાવે એમ નાખતા ને, પછી અમારે ઝાડા હોતે થઈ જાય. હા, પછી એમ નહીં કહેતા મીઠું નાખી દીધું. હવે તંદૂરી માયોનીઝ, અને જો આ તંદૂરી માયોનીઝ નાખું છું, આ તંદૂરી માયોનીઝ નાખું છું. ઘણા ભાઈ ના પડે એટલે બાકી તંદૂરી માયોનીઝ જરૂરી હોતું પડે. ચીઝ ખમણી લેશું. તો આવી રીતે ચીઝ ખમણી લેવાનું. અમૂલ ચીઝ હો ભાઈ, પછી બીજું નહીં નાખવાનું, પછી કહેતા નહીં સ્વાદ ન આવે. અમૂલ ચીઝથી સ્વાદ આવે, કારણ કે ગુજરાતનું એકમાત્ર ચીઝ એટલે અમૂલ. તો આ ઘરવાળી મારો વિડીયો લે છે, તમને જે લાગતું આમાં તો મિત્ર તો જ આપણું આવે. સાચું બતાવવાનું, ખોટું બતાવવાનું નથી થતું. હવે નાખો છું મેગી મસાલો. મેગી મસાલો નાખ્યો 1 પેકેટ. બીજો મસાલો, બીજું પેકેટ. પછી આ પાસ્તા મસાલો લઈ લેજો. પછી ઈ તો હજી વાર લાગશે. આ પાસ્તા મસાલો આપણે નાખી દીધો બધે. આવડો મિક્સઅપ, ઓરેગાનો, આ બધા મસાલાને મિક્સ કરી દેવાનું. હવે હલાવવાનું. અને પછી હલાવીને ખૂબ મિક્સ કરી દેવાનું. અને આને પછી છે ને આપણે પાસ્તાની જે
રેસીપી છેલ્લે પૂરી કરવાની થાય ત્યારે બધું મિક્સ કરજો. હવે જો આ મિક્સ થઈ ગયું છે, હવે પાસ્તા ઉકળી જાય પછી આપણે પાછું મસ્તીને બનાવી નાખીશું. બટર પર નાખી રેડી મિક્સ થઈ જાય. આ પાસ્તા હવે બફાઈ ગયા છે અને આપણે એના ઉપરથી કુકર હટાવશું અને એની અંદર નાખશું બટર. બફાઈ ગયા છે, આ બફાઈ ગયા છે. હવે બટરનું ગંધ મૂકી દેવાનો સીધું અને આને કાગળ લઈને જો આવી રીતે કરવાનું. આપણે આમ કરીને આપણે મૂકી દેવાનું બરાબર. અને પછી બટરને હલાવી નાખવાનું બધાની વચ્ચે. હું હલાવું છે એમ હલાવજો, નકર પછી કહેતા નહીં કે વિપુલભાઈ કંઈ શીખવાડ્યું. તો વિપુલભાઈનું નામ દઈને તો વિપુલભાઈની ગળે લાગશે. આપણો નિયમ છે, આપણો જ આપણા ફોટો. આ બટર દેખાણા એકદમ ધોળા અને મસ્ત બટર લાઈક. આ પાસ્તા ખાઈને જે માણા જિંદગીમાં કોઈ હોટલમાં ખાવાનો છે, ઘરે બનાવે. અને આની અંદર હમણાં હું ટૂંક સમયમાં થોડીક વાર રહી એની જે રેસીપી છે એ હું ઉમેરી દઈશ. હવે એના માટે છે ને મારે મારી વાઈફને પૂછવું કેમ લાગે કાજલ, હવે ઉમેરી દઈએ આપણે કે હજી વાર છે? ઉમેરી દો ને. ચાલો મારી ઘરવાળી કીધી ઉમેરી દો. જો આ તમે જોઈ લો. વિપુલ તો કહી દીધો પાસ્તા તો હોટલમાં ખાવા ન જાય. હું તો કોઈ દી બહાર ખાતો નથી. આપણે જોઈ ક્યાંય ઘરે જ લોહી પીવે. આપણું જ કામ ભાઈ, જો ઘરે ચોખ્ખું ખાવાનું, બહાર નહીં ખાવાનું. હા એ એક અમારો ભાણો છે, એને બધું બહાર જોઈ એ બધું પીએ માણસ. પાણી નહીં પાણી નાખી શું કે મોકલી જાઓ. એમ ન હોય પછી નકરું પાણી નાખ ન કરાય. પાણી નહીં પણ આમાં છે છોટેલું તો લેવું પડે ને. હાથ લેવો પડે એમાં. એમને એમાં કઈ મફત થોડું આવે. પણ એમાં હાથ પડે. જો એને હાથ લેવો લે. હું તો જો હલાવું. મેં મિક્સ કરી દીધું છે અને વિડીયો ચાલુ રહેવા દેવાનું છે. આ બને દેશી પાસ્તા છે ને થોડુંક માયોનીઝ જ લડશે. નહીં એમાં ડબલ પૈસા. વિપુલભાઈ કલકાણી કે એમાં કઈ ખોટું જ ન હોય. પણ હવે આ બધું શું છે અહીંયા આપણે માને અને ગરમ થવા દઈએ. મસ્તીના એકદમ ગ્રેવી, મોટ ગ્રેવી અને મજા જ આવે. સ્મૂથ એમ, આવ કડક એ નહીં અને આવ ગ્રેવી. આ પાસ્તા ખાવાની મજા જ કંઈક અલગ છે. આવા ₹1 હોટલમાં કેવી રીતે નથી પડે. હાથે બનાવે એવું થોડું કોઈ બનાવી દે. થોડું બનાવે એમાં આપણે ઘી થોડે નાખી દીધી. જો આવી ગ્રેવી થાય એટલે કંઈ હોટલમાં આવી ગ્રેવી ન બને. આ ગ્રેવી તો આપણે ઘરે બનાવો તો બને, કાંઈ ન બને. હોટલમાં આવે એકદમ ગ્રેવી વગર એને મલાઈ કે ચીઝ કાંઈ ન નાખવાનું. પાણી નાખી નાખી દેવાનું, બાળીને રગડો કરી. તો એમ નહીં તો કોઈ હાથે જ ન બનાવે ને, એવા બનાવી દેતા હોય તો. બસ હવે સમજ્યા. બાકી પાસ્તા હોટલમાં ખાવા જવાનું ટાળવો અને આવા પાસ્તા બનાવો તો જ તમારું ભલું છે. અને ન બનાવતા આવડતું તમને કીધો તમારે ઘરે આવી જાય. વિપુલ ઓર્ડર લે જ છે પાસ્તા બનાવવાનો. હું લોકોને શીખવાડું છું કે તમે બધા આગળ વધો. બાકી આ નકામીના તમારી પાસે પૈસા લઈ જાય ને એ બંધ કરો. ન આવડે તો મને ફોલો કરો અને મારી રેસીપી છે ને હું તમને ઓનલાઈન આપું. વિપુલની ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ફોન કરજો, હું તમારે ત્યાં આવી બનાવી દઈશ. ચાલો હવે વિપુલે પાસ્તા બનાવી લીધા છે. થઈ ગયા. હા તો હવે પેટના ખાડા પૂરી લેવી. કેવા બેના?